આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે માર્ગ સલામતી સપ્તાહના સોનેરી સૂત્રોની એક યાદી છે. આમ તો આ નિયમોની યાદી લાગે, પણ મને લાગે છે કે આ રસ્તા પર આપણે એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ તેની એક શું કહેવાય આચારસંહિતા છે. તમે બહુ સારો શબ્દ વાપર્યો, આચારસંહિતા. કારણ કે આપણો હેતુ માત્ર નિયમો વાંચવાનો નથી. આપણે એ સમજવું છે કે આ નિયમો પાછળ કયું વિજ્ઞાન, કયું મનોવિજ્ઞાન અને કયો સામાજિક વિચાર કામ કરે છે. દરેક નિયમ એક વાર્તા કહે છે. બરાબર. તો ચાલો એ વાર્તાઓ શોધીએ. શરૂઆત જ એક બહુ જાણીતા પણ શક્તિશાળી સૂત્રથી થાય છે. સલામત ડ્રાઇવિંગ, સલામત જીવન. આ વાક્ય સાંભળીને એમ લાગે કે હા, આ તો ખબર જ છે, પણ આનો અર્થ એના કરતાં ઘણો ઊંડો છે, નહીં? બિલકુલ. આ સૂત્ર ડ્રાઇવિંગને માત્ર એમ કહીએ કે એ પોઈન્ટથી બી પોઈન્ટ પર જવાની ટેકનિકલ ક્રિયા તરીકે નથી જોતું. તે એને જીવનની ગુણવત્તા સાથે જોડે છે. એ કહે છે કે સ્ટિયરિંગ વ્હીલ પર તમારો જે અભિગમ છે એ જ અભિગમ તમારા જીવનની સુરક્ષા નક્કી કરે છે. આ એક પાયાનું સિદ્ધાંત છે. અને આ જ વાતને આગળ વધારતા યાદીમાં એક વાક્ય છે, રોડ પરની સલામતી એ જીવન અને મરણની બાબત છે. આ સાંભળીને થોડું નાટકીય લાગે, પણ એ ડ્રાઇવિંગ કરતી વખતે જે માનસિકતા હોવી જોઈએ તેના પર સીધો પ્રહાર કરે છે. હા, અને આ માનસિકતાને લગતા નિયમો સૌથી મહત્વના છે. જેમ કે નશો કરેલ હાલતમાં ડ્રાઇવિંગ ન કરો. આપણે બધા જાણીએ છીએ કે આમ કરવાથી પ્રતિક્રિયા સમય ઘટે છે, પણ એનાથી પણ ખતરનાક વસ્તુ એ છે કે નશો કર્યા પછી આપણી જોખમ પારખવાની ક્ષમતા જ બુઠ્ઠી થઈ જાય છે. અચ્છા. જે વસ્તુ સામાન્ય સંજોગોમાં આપણને ખતરનાક લાગતી હોય એ જ વસ્તુ ત્યારે ચાલશે અથવા હું સંભાળી લઈશ જેવી લાગે છે. આ જ સૌથી મોટો ભ્રમ છે. સાચી વાત છે. અને આવો જ બીજો માનસિકતા પર પ્રહાર કરતો નિયમ છે, ઝડપની મજા, મોતની સજા. આ તો કવિતા જેવું લાગે છે, પણ એની પાછળનું ગણિત બહુ ગંભીર છે. મોટાભાગના લોકોને લાગે છે કે ઝડપ બમણી કરવાથી જોખમ પણ બમણું થાય. અને ત્યાં જ ભૂલ થાય છે. ભૌતિક શાસ્ત્રનો એક પાયાનો નિયમ છે કે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી એ ગતિના વર્ગના પ્રમાણમાં વધે છે. ઓકે. ઇતિકો ગતિ બમણી તો અસર 4 ગણી. મને તો લાગતું હતું કે બધું બમણું જ થતું હશે. આ તો ગણિત જ આખું બદલાઈ ગયું. આ તો દરેક ડ્રાઈવરે સમજવા જેવી વાત છે. બરાબર. એટલે જ આ સૂત્ર માત્ર ડરાવવા માટે નથી. તે એક વૈજ્ઞાનિક હકીકતને સરળ શબ્દોમાં મૂકે છે. તમે જ્યારે એક્સિલરેટર દબાવો છો ત્યારે તમે માત્ર સ્પીડ નથી વધારતા. તમે સંભવિત નુકસાનને 4 ગણું, 8 ગણું, 16 ગણું વધારી રહ્યા છો. અને આ માનસિકતા માત્ર પોતાના માટે નથી. સૂત્રોમાં બીજાઓની સલામતીનો પણ વારંવાર ઉલ્લેખ છે. ટ્રાફિકના નિયમો પાળો તથા સલામત રહો અને બીજાને સલામત રાખો. આ વિચાર મને બહુ ગમે છે, કારણ કે તે આપણને એક સમાજનો ભાગ બનાવે છે. તમે જેને સમાજનો ભાગ કહો છો તેને સિસ્ટમ થિયરીમાં સામાજિક કરાર કહેવાય છે. સોશિયલ કોન્ટ્રાક્ટ. હા, સોશિયલ કોન્ટ્રાક્ટ. જ્યારે તમે રસ્તા પર વાહન ચલાવો છો ત્યારે તમે અજાણતા જ બીજા બધા ડ્રાઈવરો સાથે એક કરાર કરો છો કે તમે નિયમોનું પાલન કરશો. આ વિશ્વાસ પર જ આખી ટ્રાફિક વ્યવસ્થા ચાલે છે. પણ શું આ સામાજિક કરારનો વિચાર ભારતના ટ્રાફિકમાં થોડો વધુ પડતો આદર્શવાદી નથી? અહીં તો રસ્તા પર જેની લાઠી તેની ભેંસ જેવો માહોલ વધુ જોવા મળે છે. શું આ કરાર ખરેખર કામ કરે છે? બહુ સારો સવાલ છે. અને એનો જવાબ છે હા, તે કામ કરે છે, પણ અધૂરું. આપણે હજી પણ મોટા ભાગે લાલ લાઇટ પર ઊભા રહીએ છીએ. આપણે મોટા ભાગે આપણી લેનમાં ચલાવીએ છીએ. સિસ્ટમ સંપૂર્ણપણે તૂટી નથી. પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એ કરાર તોડે છે, જેમ કે ખોટી દિશામાં આવીને, ત્યારે તે માત્ર એક નિયમ નથી તોડતો, તે આખા વિશ્વાસના માળખા પર હુમલો કરે છે. બરાબર. અને એટલે જ કાયદાનું પાલન કરાવતા પોલીસ કર્મચારીઓને સહકાર આપવો એ સૂત્ર મહત્વનું છે. એ લોકો આ તૂટતા કરારને ફરીથી જોડવાનું કામ કરે છે. તમે ડ્રાઈવરની માનસિકતા અને આ સામાજિક કરારની વાત કરી, જે ખૂબ મહત્વનું છે. પણ આ અમૂર્ત માનસિકતા રસ્તા પરના વાસ્તવિક નિર્ણયોમાં કેવી રીતે દેખાય છે? દાખલા તરીકે, ઓવરટેક કરવાનો એક નાનો નિર્ણય જે સેકન્ડોમાં લેવાય છે, એમાં પણ આખી માનસિકતા છતી થઈ જાય છે, ખરું ને? એકદમ સાચી વાત. ઓવરટેકિંગ એ ડ્રાઇવિંગની સૌથી જટિલ અને જોખમી ક્રિયાઓમાંની એક છે. અને એટલે જ તેના નિયમો બહુ સ્પષ્ટ છે. જેમ કે હંમેશા જમણી બાજુથી ઓવરટેક કરો. આ નિયમ પાછળનો હેતુ છે અનુમાનિતતા.
પ્રેડિક્ટેબિલિટી હા. આગળ જતા ડ્રાઈવરને ખબર હોવી જોઈએ કે કોઈ તેને કઈ બાજુથી ક્રોસ કરી શકે છે. જો લોકો ગમે તે બાજુથી ઓવરટેક કરવા લાગે તો રસ્તા પર અંધાધૂંધી સર્જાય. અને એની સાથે જ બીજો નિયમ છે, રસ્તા પર વળાંકમાં ઓવરટેક ક્યારેય ન કરવો. સામાન્ય સમજ એવી છે કે વળાંક પર દેખાતું નથી એટલે ઓવરટેક ન કરવો. પણ આનાથી વિશેષ કંઈક છે? હા, ચોક્કસ. આ નિયમ માત્ર દૃશ્યતા વિશે નથી, તે માહિતીના અભાવમાં નિર્ણય લેવાના જોખમ વિશે છે. એટલે કે જો ડ્રાઇવિંગ કરતી વખતે આપણે સતત મળતી માહિતીના આધારે ભવિષ્યનું અનુમાન કરતા હોઈએ છીએ. એક અંધ વળાંક એ માહિતીના પ્રવાહને સંપૂર્ણપણે કાપી નાખે છે. તે તમારા અનુમાનને શૂન્ય કરી દે છે. એ વળાંક પર ઓવરટેક કરવું એ આંખે પાટા બાંધીને દોડવા જેવું છે. ત્યારે તમે ભૌતિકશાસ્ત્ર પર નહીં પણ નસીબ પર દાવ લગાવી રહ્યા છો. વાહ! નસીબ પર દાવ લગાવો, આ વિચાર જ ડરામણો છે. અને આ જ તર્ક એ જ 4 રસ્તા પર પણ લાગુ પડે છે. 4 રસ્તા આગળ હંમેશા વાહન ધીમી ગતિથી ચલાવી પસાર થવું. અહીં તો દેખાય છે, છતાં ધીમું પડવાનું કહે છે. કારણ કે અહીં માહિતીનો અભાવ નથી, પણ માહિતીનો અતિરેક છે. અચ્છા. 4 રસ્તા પર ડાબેથી, જમણેથી, સામેથી વાહનો આવે છે. રાહદારીઓ રસ્તો ક્રોસ કરે છે. તમારું મગજ એકસાથે આટલી બધી ગતિશીલ વસ્તુઓનું વિશ્લેષણ કરી રહ્યું હોય છે. ગતિ ધીમી કરવાથી તમે તમારા મગજને આ બધી માહિતી પ્રોસેસ કરવા અને સાચો નિર્ણય લેવા માટે અમૂલ્ય સમય આપો છો. અને લાલ લાઇટનો નિયમ? લાલ લાઇટથી આગળ વધો નહીં. આ તો સૌથી પાયાનો નિયમ છે, પણ કદાચ સૌથી વધુ તૂટતો પણ એ જ છે. કારણ કે અહીં લોકો થોડી સેકન્ડના ફાયદા માટે ગેમ થિયરીના સિદ્ધાંતને તોડે છે. તમે જ્યારે લાલ લાઇટ પર ઊભા રહો છો ત્યારે તમે બીજી દિશામાંથી આવતા એ ડ્રાઈવર પર વિશ્વાસ મૂકો છો જે તમને જોઈ નથી શકતો, અને એ ડ્રાઈવર તમારા પર વિશ્વાસ મૂકીને આગળ વધે છે. જે ક્ષણે કોઈ એક વ્યક્તિ લાલ લાઇટ તોડીને આ વિશ્વાસ તોડે છે, આખી સિસ્ટમ પડી ભાંગે છે. ઓહ. એટલે લાલ લાઇટ તોડવી એ માત્ર ટ્રાફિકનું ઉલ્લંઘન નથી, એ આખા સામાજિક સહકારના માળખા પરનો હુમલો છે. આ જ વાત 2 વાહનો વચ્ચેના અંતરને પણ લાગુ પડે છે. 2 વાહન વચ્ચે નિયત અંતર રાખી બસ ચલાવવી. આપણે બધાએ એ અનુભવ્યું છે. તમે હાઈવે પર છો અને પાછળની કારનો ડ્રાઈવર એટલો નજીક છે કે તમે તેના ચહેરાના હાવભાવ પણ જોઈ શકો. એ માત્ર અસુરક્ષિત નથી, એક પ્રકારની ધમકી જેવું લાગે છે. તમે બરાબર કહ્યું. એ એક મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે. આના માટે 2 સેકન્ડ રૂલ છે, જે કહે છે કે તમારું વાહન આગળના વાહનથી ઓછામાં ઓછું 2 સેકન્ડ દૂર હોવું જોઈએ. આ માત્ર ભૌતિક અંતર નથી, એ એકબીજા માટે માનસિક શ્વાસ લેવાની જગ્યા છે. શ્વાસ લેવાની જગ્યા. હા, એ તમને અને આગળના ડ્રાઈવર બંનેને ભૂલ સુધારવાનો મોકો આપે છે. એ એક અદ્રશ્ય સુરક્ષા કવચ છે. અત્યાર સુધી આપણે ડ્રાઈવરના વર્તન અને નિર્ણયોની વાત કરી. પણ અહીં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે સલામતી ફક્ત ડ્રાઇવિંગની રીત પર જ નહીં, પણ વાહનની સ્થિતિ પર પણ આધાર રાખે છે. ખરું ને? સૂત્રોમાં વાહનના સાધનોનો ખાસ ઉલ્લેખ છે. હા, અને આ તૈયારી એટલે વાહનનું બીજા વાહનો સાથે વાતચીત કરી શકવાની ક્ષમતા. વાતચીત? હા, જેમ કે બસના પાછળના ભાગે રિફ્લેક્ટર, રેડિયમ પટ્ટી અને બ્રેક લાઇટ અવશ્ય રાખવી. આ વસ્તુઓ નિષ્ક્રિય સુરક્ષા ઉપકરણો છે. રાત્રે કે ધુમ્મસમાં જ્યારે તમે દેખાતા નથી, ત્યારે આ ઉપકરણો તમારા વાહનની આંખો અને અવાજ બની જાય છે. બ્રેક લાઇટ પાછળના ડ્રાઈવરને ચીસો પાડીને કહે છે, હું ધીમો પડી રહ્યો છું, સાવધાન. બરાબર. અને આ વાતચીત માત્ર લાઇટ બતાવવા પૂરતી નથી. હાઈવે ઉપર સામેથી વાહન આવતું હોય ત્યારે હંમેશા ડીપરનો ઉપયોગ કરવો. એ નિયમ ડ્રાઈવરો વચ્ચેના બિનમૌખિક સંવાદનું ઉત્તમ ઉદાહરણ છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. તે સહકારની ભાવના દર્શાવે છે. અને આ જ સંવાદને તોડતી બાબતનો ઉલ્લેખ પણ યાદીમાં છે. સામેનું વાહન ચલાવનાર વ્યક્તિ અંજાઈ જાય તેવી વધારે પ્રકાશિત ડ્રાઇવિંગ લાઇટ લગાવવી નહીં. આ સીધી રીતે આપણે શરૂઆતમાં જે સામાજિક કરારની વાત કરી હતી તેના મૂળ પર ઘા કરે છે. એ કેવી રીતે? જુઓ, તમારી તેજસ્વી લાઇટ તમને વધુ સારી રીતે જોવામાં મદદ કરી શકે છે. એ તમારી સુવિધા છે. પરંતુ જો એ જ સુવિધા સામેવાળા ડ્રાઈવરને થોડી ક્ષણો માટે અંધ કરી દે, તો તમે તમારી સુવિધા માટે તેની સુરક્ષાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યા છો. ઓહો, હા.
તમે કરાર તોડી રહ્યા છો. તમે કહી રહ્યા છો મારી દ્રશ્યતા તારા જીવ કરતાં વધુ મહત્વની છે. આ એક ખૂબ જ સ્વાર્થી અને ખતરનાક માનસિકતા છે. આ બહુ ઊંડી વાત છે. અને આ જ તર્ક પાર્કિંગને પણ લાગુ પડે છે. આપણી બસ બીજાને અડચણરૂપ ન થાય તે રીતે પાર્ક કરો. આપણને લાગે છે કે પાર્કિંગ તો સ્થિર ક્રિયા છે, તેમાં શું જોખમ? પણ ખોટી રીતે પાર્ક કરેલું વાહન એક સ્થિર જોખમ છે. તે કોઈ વળાંક પર દૃશ્યતા રોકી શકે છે, ચાલતા ટ્રાફિક માટે રસ્તો સાંકડો કરી શકે છે. અથવા બીજા કોઈને તેમની ગાડી કાઢતા અવરોધી શકે છે. બરાબર, જેનાથી ઉતાવળમાં અકસ્માત થઈ શકે. તમારું પાર્ક કરેલું વાહન પણ ટ્રાફિક સિસ્ટમનો એક ભાગ છે. અત્યાર સુધીની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે આ યાદી માત્ર કાર ચાલકો માટે નથી. તેમાં બસ જેવા મોટા વાહનો અને રાહદારીઓનો પણ વિચાર કરવામાં આવ્યો છે. જેમ કે ચાલુ બસે ચડવું ઉતરવું નહીં, અને પેલું બસ સ્ટોપ ઉપર બસ સાઈડમાં ઊભી રાખી મુસાફરોને ચડાવ ઉતાર કરવા. હા, આ નિયમો સિસ્ટમની કાર્યક્ષમતા અને સુરક્ષા બંનેને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. બસને રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી રાખવાથી પાછળ ટ્રાફિક જામ થઈ જાય છે, જે બીજા ડ્રાઈવરોમાં હતાશા અને ઉતાવળ પેદા કરે છે. સાચી વાત છે. બસને બાજુમાં લેવાથી પાછળનો ટ્રાફિક સરળતાથી વહેતો રહે છે અને મુસાફરો પણ ફૂટપાથ પરથી સુરક્ષિત રીતે ચઢી ઉતરી શકે છે. આ એક નાનો ફેરફાર આખી સિસ્ટમની તંદુરસ્તી સુધારે છે. આ યાદીમાં અમુક ખાસ ભૌગોલિક જોખમોની પણ નોંધ લેવામાં આવી છે. અકસ્માત ઝોનના બોર્ડ લગાવેલ હોય તેવી જગ્યાએ બસ ધીમે ચલાવવી. આપણે ઘણીવાર આવા બોર્ડને અવગણીએ છીએ. અને એ ભૂલ છે. એ બોર્ડ ત્યાં શણગાર માટે નથી, એ ડેટા આધારિત ચેતવણી છે. ડેટા આધારિત? હા, એનો અર્થ એ છે કે ભૂતકાળમાં એ ચોક્કસ જગ્યાએ ઘણા લોકોએ ભૂલ કરી છે અને ગંભીર પરિણામો ભોગવ્યા છે. એ બોર્ડ તમને બીજાની ભૂલોમાંથી શીખવાની તક આપે છે. તેને અવગણવું એ જાણી જોઈને ડેટા વિરુદ્ધ દાવ લગાવવા જેવું છે. બરાબર. એ જ રીતે સાંકડા પુલ પર વાહન ઊભું રાખવું નહીં, એ નિયમ પણ એવા ચોક પોઈન્ટ માટે છે જ્યાં એક નાની ભૂલ પણ આખી સિસ્ટમને થંભાવી શકે છે. અને અંતે જેઓ વાહન નથી ચલાવતા તેમના માટે પણ એક નિયમ છે: જાહેર માર્ગ પર આમ તેમ ચાલવું નહીં. આ બતાવે છે કે રસ્તા પર સલામત રહેવાની જવાબદારી દરેકની છે, માત્ર ડ્રાઈવરોની જ નહીં. બિલકુલ, કારણ કે એક સુરક્ષિત માર્ગ વ્યવસ્થા એક સહિયારો પ્રયાસ છે. તે એક જટિલ તંત્ર છે જેમાં ડ્રાઈવર, વાહન, રસ્તો અને રાહદારી આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ એક વ્યક્તિની ભૂલ આખા તંત્રને જોખમમાં મૂકી શકે છે. સાચી વાત છે. રાહદારી તરીકે રસ્તા પર ચાલવું એ પણ એટલી જ જવાબદારીનું કામ છે જેટલું ગાડી ચલાવવી. તો આપણે આટલી બધી ચર્ચા કરી. આ બધા સોનેરી સૂત્રોનો સાર શું છે? જો કોઈને મુખ્ય મુદ્દા યાદ રાખવા હોય તો મને લાગે છે કે તે 4 મુખ્ય બાબતો પર આવે છે. પહેલું, સાચી માનસિકતા. હા, એ સમજવું કે ડ્રાઇવિંગ એક ગંભીર જવાબદારી છે અને તમે એક સામાજિક કરારનો ભાગ છો. બીજું, નિયમો પાછળનું વિજ્ઞાન અને તર્ક સમજવું. હું એમાં 2 વસ્તુ ઉમેરીશ. ત્રીજું, તમારા વાહનને વાતચીત કરવા માટે તૈયાર રાખવું. તેની લાઇટ્સ, બ્રેક્સ અને ટાયર બરાબર કામ કરતા હોવા જોઈએ. અને ચોથું, અને કદાચ સૌથી મહત્વનું, સહાનુભૂતિ. સહાનુભૂતિ. એ યાદ રાખવું કે રસ્તો એ એક વહેંચાયેલી જગ્યા છે અને સ્ટીયરિંગ વ્હીલ પાછળ બેઠેલો દરેક વ્યક્તિ કોઈકનો પરિવાર છે. તમે બહુ સરસ રીતે સારાંશ આપ્યો. આ નિયમો દંડથી બચવાના ઉપાયો કરતાં ઘણા વધારે છે. ચોક્કસપણે. તે એકબીજાની સુરક્ષા માટે સમાજે કરેલો એક મૌન કરાર છે. રસ્તા પરનો સાચો સોનેરી નિયમ કદાચ એ જ છે જે આપણે જીવનમાં શીખીએ છીએ. બીજા સાથે એવું વર્તન કરો જેવું તમે પોતાની સાથે ઈચ્છો છો. અને આ કિસ્સામાં એ સમજવું કે તમારી એક નાની ભૂલ કે ઉતાવળ બીજા કોઈના માટે ગંભીર, જીવન બદલી નાખનારા પરિણામ લાવી શકે છે. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આ યાદીમાં કાયદાનું પાલન કરાવતા અધિકારીઓને સહકાર આપવાની વાત છે. તે જરૂરી છે. પરંતુ શું આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી માત્ર તંત્રની છે? કે પછી જ્યારે આપણે કોઈને ખોટી રીતે ઓવરટેક કરતા કે મોબાઈલ પર વાત કરતા ડ્રાઇવિંગ કરતા જોઈએ ત્યારે એક નાગરિક તરીકે અને એ સામાજિક કરારના ભાગીદાર તરીકે આપણી પણ કોઈ જવાબદારી બને છે?